આજે કૃષિકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટ થી બોલું આજે મારું 12 સાયન્સ અને કોમર્સ નું પરિણામ 12મા ધોરણની અંદર 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા અને એમાં 6 વિદ્યાર્થી 99.99 સાથે બોર્ડ ફર્સ્ટ આવ્યું. આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ પરિણામ આ ધોળકિયા સ્કૂલ છે. 100% રિઝલ્ટ સાથે આવું પરિણામ જેમને પ્રાપ્ત થયું છે એ બાળકોએ કરેલી સખત મહેનત, શિક્ષકોની મહેનત, સંચાલકોની અને માતા પિતા આ બાળકો હવે એનું એક ઉજ્જવળ ભવિષ્ય ચોક્કસ સ્કૂલનો ફાળો બહુ મહત્વનો છે, કારણ કે અમે 24/7 મહેનત કરીએ છીએ. કોઈ રજાઓ કે કોઈ તહેવાર પાડ્યા વિના બાળકોની સાથે દી રાત લાગી રહ્યા હોય છે અને એને કારણે આ 2 વર્ષની સખત મહેનત તો આ પરિણામ. મારું નામ નાગૈયા રુદ્ર કિશોરભાઈ છે. હું ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 99.99 સાથે બોર્ડ ફર્સ્ટ આવેલો છું. અને મારે કુલ મળીને 678 માર્ક્સ આવે છે 700 માંથી. અને મારે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને નામાનું મૂળ તત્વ 3 વિષયની અંદર 100 માંથી 100 માર્ક્સ આવેલા છે. અને મારે જે વાંચન હતું એ ખૂબ જ 8 કલાકનું હતું અને એ ઉપરાંત સ્કૂલમાં જતો એટલે સ્કૂલ ઉપરાંતનું 8 કલાકનું વાંચનને પરિણામે આવું મને સફળતા મળી છે. મહેનત ખૂબ જ કરેલી હતી અને રાતે બહુ જાગેલ નહોતો, પણ રાતે મેક્સિમમ 1 વાગ્યા સુધી જાગેલ નાખતો હતો. એટલે બહુ 8 કલાક પ્લસ સ્કૂલ એટલી મહેનત કરેલી હતી. આગામી ભવિષ્યની અંદર હું યુપીએસસી એક્ઝામ ક્રેક કરીને એક આઈએએસ ઓફિસર તરીકે પોતાનો કાર્ય પરસ્યુ કરવા માંગુ છું. મારું નામ દેવાન કુમાર વ્યાસ અને અત્યારે 12 કોમર્સમાં 99.99 પીઆર આવેલા છે. ફોર્મ જોવા જઈએ તો અત્યારે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે. સ્કૂલનો સાથ ખૂબ જ સરસ રહ્યો છે. શિક્ષકો એ અમારી પાસે એટલી બધી મહેનત કરાવેલી છે અને વડીલોના આશીર્વાદ, ભગવાનની કૃપાથી આવું સરસ રિઝલ્ટ આવેલું છે. શિક્ષકોની મહેનત પ્લસ ધોળકિયા સ્કૂલે એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે જેથી કરીને આટલું સરસ રિઝલ્ટ અમારા માટે શક્ય બન્યું. ખરેખર બહુ આનંદ અને ગર્વની અનુભૂતિ થઈ છે. આગામી અત્યારે હું સીએ ની તૈયારી કરું છું. સીએ બનીને દેશના આર્થિક વિકાસ માટે મારું પૂરતું યોગદાન અને પ્રામાણિકપણે યોગદાન આપવાનું મારું લક્ષ્ય છે. માતા પિતા દ્વારા ઘણો સહયોગ અને ઘરમાં પણ એવું સ્યુટેબલ વાતાવરણ મને આપ્યું કે જેથી કરીને હું સારી રીતે વાંચી શકું, તૈયારી કરી શકું. અને માતા પિતા પ્લસ વડીલોના આશીર્વાદ અને ભગવાન એ તો ભૂલાય જ નહીં કોઈથી. એટલે ટૂંકમાં બધાના સહયોગથી રિઝલ્ટ શક્ય બન્યું.